પણ મજા બહુ નહીં આવી. કેમ? કારણ કે કોઈ સંગીતનું વાદ્ય નહીં. પણ આમ કરે હાથ કઈ કર્યો તો હાથમાં લોખંડનો ખીલો આવ્યો. ખીલો આવ્યો તો ખીલો, પણ હવે તો ખીલાથી જ આમ થોપતો જાય ચાલુ. કારેલામાં કૃષ્ણ જોયા રે. ભગવાન આવું આ મને ગમે એનું કારણ મારી મહેનત તો ઓછી. એ કારેલામાં આ કાલનું કાઢીને રાખ્યું છે. 3 હવે આનો નંબર લઈ ગયો. શાકભાજી ક્યાંય ઉગેલા હોય અને એ તો કહે છે કે મને બધી જગ્યા પર કોઈ પણ જગ્યા પર જાઓ અત્ર તત્ર સર્વત્ર રોમ રોમમાં કણ કણમાં ક્ષણ ક્ષણમાં બધે જ ભગવાન દેખાય. અને બેનો તમે હમારતા હો ને સુધારતા હો ને શાક ત્યારે તમને આમ દેખાય. હવે આ ભજન સાંભળો પછી આમ તો સાંભળી જશે, પણ હું તમને કારેલું જેના હાથમાં આવે ત્યારે તમારે શું સમજવાનું? એ મારા કૃષ્ણ હમારજો ખરા, રાખી નહીં મૂકતા તો કારેલામાં કૃષ્ણ જોયા પાકડીમાં પીતમને શક્કરિયામાં શામળો ને ગાજરમાં ધનુષ્ય. રતાળુમાં રણછોડ જોયો રે. બાજીમાં ભૂદર જોયા રે. દૂધીમાં ભૂદર જોયા રે. ભીંડામાં ભમતા ને રવૈયામાં રમતા. કોબીસમાં કાનજીને કંટોલામાં કાળીઓ. એ ભપાણામાં વાલમ જોયા રે. દૂધીમાં દીવો બળે મરચામાં મોહન લીમડામાં લાલો. આદુમાં અલમેલા જોયા રે. પરવરમાં પેઠા ને બિયામાં બેઠા. તું મળીએ તારી દીધા રે. દૂધીમાં દીવો બળે. બધું શાક ભેગું કરીને પછી જે શાક બને એને શું કહેવાય?
કે મને પૂછ્યું કે મહારાજ આ સુરતના એટલે ભાઈ લોકો છે ને આવા મહારાજને આવા બધા સવાલ પણ કરે કે ભાઈ તમે હવે એકલી કથા કરવાનું બંધ કરો કે જાઓ બધું પણ શીખવો. એટલે એક રેસીપી મેં તમને શીખવી કંટાળા પણ એનો કઈ જવાબ આવ્યો એ તમને એમને મીઠવી રાખવાની વાત કરો છો તમે. અહીંયા કથા કરવા બોલાવો કે આવું બધું ખવડાવવા બોલાવો. ઠીક છે તમારો ફ્રેન્ડ પણ આ મને કે આ ઊંધિયું બધે છે તે કેમ કે એની શોધ કેવી રીતે એટલે મેં તું મારે જવાબ આપવાના નહીં કહે છે કે મારા જવાબ તમને આવડતું હોય તો દાદા આપો એમ કે મેં તું કાલે કહીશ. આખી રાત સાહેબ ઊંઘ નથી આવી. મેં તું પેલો કાળબિંદ જેવો હમત બેઠો હે અને હું જવાબ આપા. પણ મારા વાલાને વાત થઈ કે ભાઈ તું કઈ જવાબ આપજે કામ. તે બીજે દિવસે હું તો વ્યાસપીઠ પર આમ બેઠો ને ચમકારો થયો. મેં એને જ જોઈને મેં કહ્યું મેં કહ્યું એક ભાઈ હતા નવા લગ્ન થયેલા એટલે એની ધર્મપત્નીને એને કહ્યું કે સાંજે શું શાક બનાવશો. એટલે એની ધર્મપત્નીએ કહ્યું રીંગણ બટાકા. શું કહ્યું? ચાલુ કહ્યું. સાંજે રીંગણ બટાકા ખાધા. એટલે બીજે દિવસે એટલે ચેન્જ તો ના કે બીજે દિવસે પણ ઓફિસથી સાંજે આવ્યો રીંગણ બટાકા. ત્રીજે દિવસે પણ અને અકળાયો અઠવાડિયું રીંગણ બટાકા ખાધા. ચતુર્માસ તોડાવી જાય છે. રીંગણ બટાકા અને અઠવાડિયું પેલો અકળાયો પછી જો તે 8મી દાડે છે ને કોબીજ કો ભૂકો લઈને કાલે આ શાક બનાવજો. બીજે દિવસે આવ્યો રીંગણ બટાકા અને હવે અકળાયો. એટલે ભાઈ તને કોબીજ આપી ભાઈ અક્કલની અધૂરી કે છે કે એ બનાવ કપાળ કે છે કોબીજ આખું ફોલી મરી કે શાક બનાવજો કે નીકળી જ નહીં. અને પેલા તરત કીધું ભાઈ હવે આપણે આપણું કઈ બને એવું લાગતું નથી કે એના કરતા ભાઈ આ કોઈ કરતા હું બહાર ખાઈ જાઉં તો સારું કે છે કે આ હું રોજ ને રોજ આમ. પણ પછી એને નકલીને પણ થયું કે ના ભાઈ મારા ધણીને આ નથી ભાવતું તો કઈ ને કઈ અને એ બી અકળાઈ ગઈ. પછી બીજે દિવસે તો સવારે બજારમાં ગઈ બધી જાતના શાક લઈ જાય ખમાઈ બધા જે હતા બધું ભેગું કર્યું અને શાક બનાવ્યું. બધા શાક ભેગા કરી અને શાક બનાવ્યું. રોજ કરે એના કરતા ઊંધું કર્યું એટલે એનું નામ તારે રામા કૃષ્ણ જોયા રે વિશેષતા શું છે કહું તમને કે આ 500 જાતના શાક અંદર રતાળ નાખ્યો હોય, બટાકો નાખ્યો હોય, રીંગણ ખરેખર કાયદેસર આવે. તમને કહું સાચું કહું રીંગણ તમે નહીં નાખતા એટલે મને ભાવતા નથી એટલે કહું. રતાળું હોય, બટાકા હોય, હક્કરી આ બધું નાખે બરાબર. હવે આમાંથી એકાદ ઓછું ચડેલું હોય કે એવું કાચું પાક્યું હોય તો એ પેલો બાજુમાં કરીને ખાય. પણ એકલું બટાકાનું બનાવ્યું હોય ને એ કાચું હોય તો ક્યાં જાય? એટલે ઓપ્શન છે. એટલે નહીં સમજણ પડે તો બધા શાક કારેલામાં કૃષ્ણ જોયા રે દુર્ગીમાં દીવો રામ જય રામ શ્રી 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 રામ જય Ram
जय जय राम श्री राम जय जय राम जय जय राम जय जय राम श्री राम 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 जय राम जय जय राम राम जय जय राम जय जय राम जय जय राम जय राम जय जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम અને સાહેબ એવો જોર જોરથી કે ખાડો પડ્યો જેવો ખાડો પડ્યો અવાજ આવ્યો ખડીંગ કરીને અવાજ આવ્યો પેલા અટકાવ્યો કિલો આ શું માટી ખોલીને જોયું તો અંદરથી ચરુ નીકળ્યો સાહેબ સોના ને ચાંદી ને હીરા ને મોતી જગાવા મારે સાહેબ પણ આ તો ભગત હતો એટલે એને પાછું ઢાંકણું બંધ કર્યું માટી વાળી આ ભગત હતો આપણે તો રવા દઈએ અલ્યા એ તો કાઢીએ ને બાજુમાં પણ ખોદવા માંગે કે ભગત પણ જો હું જે વાત કરવા જઈ રહ્યો છું કે માયાની બાજી નાખે છે પાપના કરાવે છે કામ નાખે નરકમાં અને પાપના કરાવે છે કામ આ ભગત જો લઈ ગયો હોત આ કહે છે કે આ મારું નહોતું હકનું લો સાહેબ વણ હકનું બિલકુલ નહીં આ મારું નહોતું ઘરે ગયો એની ધર્મપત્નીને વાતો કરે દેવી આજે તો ભારે થઈ સંધ્યા થઈને હું ભજન કરતો હતો અને વન વગડામાં ગયો છે ત્યાં ભજન કરતો અને હાથમાં ખીલો આવ્યો ખોટતા ખોટતા જોયું ખંડ રેને અવાજ આવ્યો અને ત્યાંથી નીકળ્યો ચરુ અને એની ધર્મપત્નીએ કહ્યું લાગે નથી ને મારા ઘરમાં પાપની કમાણી નહીં જોઈએ જો આ તો પવિત્ર હતો પણ પેલી પણ હવે આ બેની કથા ઉપરથી ચાર ચોર સાંભળતા હતા સીધા સીધા એ ચારે ચારે સાંભળ્યું કે આ ભગતને ત્યાં કઈ મળે આ બસ આવું જ કારણ કે જો તમે ભગત લખો ને ભગત તો ગુજરાતીમાં ભગત લખજો ભલે કઈ નહીં ગલે કઈ નહીં અને તમે તમે એવું ગુજરાતીમાં સ્પેલિંગ લખજો ભલે કાનો માત્ર નહીં એટલે ભલે કઈ નહીં ગલે પણ ને તને કઈ નહીં એ મારે આવું જ ને ભલે કઈ નહીં રને કઈ નહીં ર હા 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 કઈ નહીં જોરથી બોલે છે પાછા તને કઈ નહીં દે ચાર સાંભળતા હતા એ તો વિચાર કરે કે આ ભગત ને ત્યાં કઈ મળે નહીં એના કરતા જે એડ્રેસ મળ્યું છે ત્યાં જ નહીં જઈએ તે પેલા નડિયા પાછામાં વાળી દીધા સીધા ચારે ચાર ત્યાં ઉપડ્યા ખોદ્યું ચરુ દેખાયો ઢાંકણું ખોલ્યું તો સાપ ને વીછી નીકળ્યા અને આ કે આ ભગત જૂઠું બોલે છે કે છે એના જ ઘરે નાખો અને આપણે સાપ ને વીછી વાળો જે ચરુ હતો બે વજનદાર ઉચક્યો ઉપર ગયા છાપરે નડિયા ખસેડ્યા અને સાપને વીછી વાળવા ઊંધું કર્યું અને નીચેથી નીકળ્યા સોનું ને ચાંદી ને હીરા ને મોતી ને બધું નીચે પડ્યું અને પેલા ભગત દંપતી હતા એની પર બધું પડવા લાગ્યું થાય તે પેલા ચાર તો ડગરે જ ગયા દોડતા દોડતા નીચે આવ્યા સીધા ભગતના ચરણમાં પડ્યા કે ભઈલા અમે લાવ્યા હતા શું અને થઈ ગયું શું હવે અમે કોઈ દિવસ જિંદગીમાં ચોરી કરીએ નહીં કોણ લીધું યાર નિયમ લીધો આ ચોરોએ ચોર પણ સુધરી ગયા ભગતની આગળ તો વાંટા વળ્યા લાંબા થયા હવે આ તો ભગત હતો પાછો તમે જુઓ એને કહ્યું કે ભાઈ જો ભાઈ તમે આટલી મહેનત કરીને ઉચકીને લાવ્યા છો તો અડધું તમે લઈ ગયા જાગો તો જાગજો
આપણા પુરાણોએ, શાસ્ત્રોએ, વેદોએ જે શીખવ્યું છે એ કરીને જઈશું. હા, યાદ આવ્યું. બહુ સરસ રસ્તા યાદ આવ્યું સર. આપણને કામ લાગે એવું આવ્યું છે. અહીંયાથી તમે યુરોપ જાઓ અને રસ્તામાં આપણે ગુજરાતી એટલે બધું બનાવીને જ જઈએ ને, થાપલા અને મઠિયા ને બધું બનાવીને જઈએ. રાઈટ? આ બનાવીને કઈ જઈએ. કેમ છે ને માટે કે ભાઈ યુરોપ જવાનું દૂર છે ને રસ્તામાં કઈ નહીં મળ્યું તો વિચાર કરો કે યુરોપ જવાનું હોય તો ખાવાનું બનાવીને રહી રાખીએ કે રસ્તામાં ખવાય. એટલે ઉપર જવાનું તે રસ્તામાં ખવાય એવું બનાવી. રામનું નામ જો લઈને જઈશું તો રસ્તામાં પણ ખાઈશું. એવું કઈ કામ કરીને જાજો કે જગત યાદ કરે, જગત ફરિયાદ કરે એવું નહીં જાય. હા, સ્વર્ગ ભી યહાં હૈ, નરક ભી યહાં હૈ. એક દાસી હતી, એક ઝરૂખામાં આવીને એને જોયું તો 4 જણા એક જણને ઉંચકીને લઈ જતા હતા. રામ બોલો ભાઈ રામ, ને આમ ચાલો ભાઈ એમ કરીને 4 જણા લઈ જતા હતા. તે અંદર આવીને દાસીએ રાણીને કહ્યું, રાણીજી શું કે હમણાં પેલાને લઈ ગયા ને એ સ્વર્ગમાં ગયો, 30% લઈ ગયા. અઠવાડિયા 10 દિવસ પછી પાછું કોકને જતા જોયું કે પાછી અંદર આવી, રાણી હમણાં લઈ ગયા ને નરકમાં ગયો. રાણી સાંભળ્યા કરે આવું. પણ જયારે એક દિવસ રાજા સાંભળી ગયો, એને પેલી દાસીને બોલાવી, જોવા જાય છે તું કે એ સ્વર્ગમાં ગયો કે નરકમાં ગયો એ જોવા જાય? માફ કરજો બાપજી છે, હું કઈ જોવા જતી નથી. હું તો ખાલી એટલું જ કહું છું કે આ 4 જણા ઉંચકીને લઈ જાય એ એના અંગત હોય, એ રામ રામ કરતા હોય, એની પાછળ નાનું ટોળું ચાલતું હોય, એની પાછળ નાનું ટોળું, એ હું સમજુ કે એના સગા હોય. એ લોકો જે વાત કરે તે હું સાંભળું નહીં, પણ એ પછી સમાજનું મોટું ટોળું ચાલતું હોય. એ લોકો જે વાત કરે એ હું બરાબર સાંભળું. એ જો એમ કે ભાઈ આ ગયો ને એને સમાજની જરૂર પડશે, હા ભાઈ, તો હું સમજી જાઉં સ્વર્ગમાં ગયો ને નખો ગયો તો સારું થયું, સમજી જાઉં નરકમાં ગયો છે. स्वर्ग में यहाँ और नरक भी ऐसा करके जाइए कि कोई याद करे. अब भगतों ने क्या याद करिए छे? क्योंकि समाज को कुछ देख रहे हैं. समाज ने अर्पण कोई ना કોઈ કારણે નરસિંહે કેટલા ભજનો આપ્યા છે, वो तो ખરા સાહેબ. અને એના પર તો લોકો પીએચડી ખાઈ પાછા નરસિંહ ચરિત્ર પર, જાને નરસિંહના જીવન ચરિત્ર પર અથવા તો એના ભજનો પર પીએચડી થવા વાળા પડ્યા. એવું લખીને ગયા સંતો કે જેના અર્થ સમજવા મુશ્કેલ પડે છે આજે સમાજને. એવું લખીને ગયા. આ ભગતે બોલાણા ભગતે જો ભગવાનને લાવી ઘરમાં એકલા રાખ્યા હોત તો એને વાંધો ન, પણ એને જાહેર કરી દીધા. ભગવાનને કહ્યું તું બોલાણા ભગતે કે મારે માટે નહીં, પણ તમારે તો જગતને માટે આવવાનું, જગતને દર્શન દેવા. એટલે તો આજે આટલા વર્ષ 800 વર્ષ પછી મને તમને કોઈ યાદ કરવાનું છે? કેમ નહીં? કારણ કે એવું કોઈ કામ આપણે નહીં કરી ગયા કે જેનાથી, એટલે સાહેબ ભારતમાં તો દુઃખ થાય એવી વાત કરું તમને. મેં જોયું છે એટલે કહું સાહેબ, કોઈને ક્રિટિસાઇઝ કરવા માટે અથવા તો કોઈને નીચા પાડવા માટે નહીં, પણ બાપ દાદાના પોતા લારીમાં જાય કે દાદાના પોતાનું નવું મકાન બને તો પેલા લોકોથી કે હવે આપણે બાપુજીને કાઢો ઊંચું કે આ નથી સારો પોતો લારીમાં એમને આપી દે તો કેટલું કેવું લાગે આપણને સાહેબ? તો એવું કઈ કરીને જાઓ કે લોકો માનથી સન્માનથી મને તમને જોયું. ભગવાન આપ્યા મને તમને તો 850 કે 850 વર્ષ પછી પણ આપણે અને હજુ હજારો વર્ષ સુધી લોકો યાદ કરશે. કારણ કે એના પ્રતાપે આવ્યા. કેટલા પ્રેમથી તમે કહો, નથી તમે બોદાણાને જોયા, નથી મેં જોયા, પણ એની કથા દ્વારા આપણે યાદ કરીએ. આ બોદાણામાં જ્યાં પણ અત્યારે આત્મા હશે કેટલું ખુશ થતો હશે સાહેબ, વિચાર તો કરો. જ્યાં પણ આત્મા હશે ત્યાં ખુશ કેટલું કે મને હજુ લોકો યાદ કરે. કારણ ફક્ત એક કે સમાજને એકદમ કોઈ પણ જાતના સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે જે ભક્તિ કરી. અને કહ્યું બોરાણાજી જ્યારે ભગવાનના મંદિરમાં જાય છે ત્યાં સુધી આપણે ગઈકાલે કથા જોઈ. ઈચ્છા બહુ હતી, ઘણી ઈચ્છા હતી કે દ્વારિકા જાઉં, અને સંઘ મળ્યો.
સંઘ મળે પરિણામે થઈને બુરાણાજી સંઘ દ્વારા દ્વારિકા પહોંચ્યા છે। સંધ્યા સમયે પહોંચ્યા, ગોમતીજીમાં સ્નાન કર્યું છે અને ભગવાનના દર્શન કરવા માટે થઈ અને બુરાણાજી જેવા મંદિરમાં ઘૂસ્યા છે અને ત્યાં તો એને જોયું, હે જી બોડાણાને પ્રભુ ચરણમાં તુલસીનો ધગ દેખા। તુલસી પ્રભુને વાલા છે એમ તરત જ સમજાઈ જાય અને અંતર એનું આનંદે નાચે, રંગીલાના રંગમાં નાચે, અંતર એનું આનંદે નાચે, રંગીલાના રંગમાં નાચે। તમે દ્વારિકા જાઓ ના તો સૌથી પહેલા દર્શન તમને કેના થાય? ધ્વજાના થાય। તમે કોઈ પણ મંદિરમાં જાઓ ના, આ ધ્વજાના દર્શનનું પણ મહત્વ છે। ભગવાનનું જેટલું મહત્વ છે એટલું ધ્વજાનું પણ મહત્વ છે। કારણ ધ્વજા શું છે? ધ્વજા ચડાવવા માટે હું તમે જ્યારે મંદિરમાં જઈએ છે, ધ્વજા ઇઝ ઇક્વલ ટુ, ધ્વજાનો અર્થ એમ થાય છે કે હે ભગવાન, અમે પગપાળા અથવા તો કોઈ પણ દ્વારા તારા મંદિરમાં ધ્વજા ચડાવીએ છીએ, આ અમારી શ્રદ્ધાની ધ્વજા છે। અમે અમારી શ્રદ્ધા આ ધ્વજા દ્વારા તને અર્પણ કરીએ છીએ। અને ભગવાને જ્યારે એ ધ્વજાને લીધી ત્યારે એણે કહ્યું કે શ્રદ્ધા કોઈ દિવસ મારા ચરણમાં નહીં હોય, શ્રદ્ધા તો મારા મસ્તક પર હોય સાહેબ। એટલે ધ્વજા મસ્તક પર ભગવાન શ્રદ્ધાની ઊંચાઈ આપી ભગવાને। અને જ્યાં ફર ફરકે રણ છોડ ધજા દોડી તારી, ફર ફરકે મીઠી મંડળું મલકે, રણ છોડ ધજા દોડી
છે એટલી લાંબી ધજા, અને પછી ફરકે. કેમ? કારણ કે જે સમુદ્ર છે, સાગર કિનારે છે, એટલો પવન આવે ને 100 ફૂટ ઊંચું. કોઈ તમે ધજા ચઢાવી હોય તો ખબર પડે, ધજા ચડાવનારની ધજા ચડી જાય, મોંઘું પડે. એ જમાનામાં એવું હતું કે 84 કરાવવી પડતી. એટલે ગુગળી બ્રાહ્મણો હતા, જેટલા ગુગળી બ્રાહ્મણ રહે છે ત્યાં, એ બધાને જમાડવા પડે. પછી લાગો ને આન તે એમ કરીને ઘણો ખર્ચો થતો એ જમાનામાં. હજુ પણ આ તો નિયમ છે કે તમારે ગુગળી બ્રાહ્મણને નહીં જમાડો તો એક બ્રાહ્મણ દીઠ 1 રૂપિયો કે એવું કંઈક છે, અથવા તો અનાજ આપી દો તો પણ ચાલે. લગભગ 40,000 બ્રાહ્મણ છે. એ બધાને તમે દક્ષિણા જે મળે. એક વખતની વાત કરું છે, અમે સુરત થી ડાકોર પગપાળા ધજા ચડાવવા જઈએ. આ બનેલી સત્ય ઘટના. ત્યાં ઉમરેઠ આવે છે, આપણી આ કથામાં આવશે. તમે સાંભળ્યું છે ને પેલી રાણસોડાઓના કે ઉમરેઠ પકડી લીમડા દાળ મીઠી થઈ ગઈ છે કથા. એ ઉમરેઠ નામનું ગામ ડાકોર થી 5 કિલોમીટર પહેલા સુરત બાજુથી જઈએ તો, અમદાવાદ થી જઈ આવો તો ડાકોર પછી 5 કિલોમીટર આવે. અને આ ઉમરેઠ ગામની અંદર બનેલી ઘટના સાહેબ. સવારે 5 વાગે, એક તો કારતક મહિનામાં અમે નીકળીએ એટલે ઠંડી, પુષ્કળ ઠંડી. અને એ અરસાની અંદર અમે થોડો માર્ગ કઠિન પકડીએ એટલા માટે કે નજીક પડે. રેલવેના પાટા પાટે પર ચાલીએ, 2 કે 3 કિલોમીટર ચાલવાનું આવે. રેલવેના પાટે પાટે ચાલવાનું. સવારે 5-6 વાગ્યાનું, ઠંડી કે મારું કામ, ખુલ્લું વાતાવરણ, અને અમે ચાલતા જતા હતા, ભગવાનનું નામ સ્મરણ કરતા. ભજ ગોવિંદ બધા ઘણા બધા લોકો હતા. ત્યાં અમારું જવાનું થયું. સાહેબ તમે જોયું, બનેલી ઘટના કહું. એ કુંડાળાને ચીરીને જ્યારે અમે અંદર ગયા, મેં જોયું તો એક તરત જન્મેલી બાળકીને કોઈ ફેંકીને ચાલી ગયું. શરીર પર એક પણ વસ્ત્ર નહીં, તરત જન્મેલી બાળકી જેને કહેવાય, ફૂલ્લી ખાલી કપડાની અંદર. અને બિચારી એવી આક્રંદ કરે. એક તો ઠંડી, પાછી તરત જન્મેલી. સાહેબ તમને કહું, બરાબર નાળ પણ નહોતી કાપી. એવી પરિસ્થિતિની અંદર આ બાળકી ત્યાં કોક ત્યજીને ગયું હતું. ગામવાળાએ એમને કહ્યું કે ભાઈ, મેં કહ્યું કે ભાઈ આનો કઈ રસ્તો કાઢો. ગામવાળા વિચાર કરે કે ભાઈ, કાયદા પ્રમાણે કહે છે કે આપણે લઈને જઈએ તો આપણે પૂછાઈએ કે ભાઈ તમે ક્યાંથી લાવ્યા, શું થયું, ને આ થયું તે થયું. અમને પછી મેં કહ્યું કે ભાઈ આપણે લઈ લઈએ. તો મને પેલા ગામવાળા ત્યાંથી બધાએ મને સલાહ આપી કે મહારાજ તમે નીકળી જાઓ, કારણ કે આ તો તમે પગપાળા ડાકોર જઈ રહ્યા છો ધજા ચડાવવા, અને તમે પાછું આમ જાઓ તો થાક્યા હોય, અમે ક્યાંથી છેક ચાલ્યા હોય અને થાક્યા હોય, આખી રાત ચાલેલા હોય અને થાક્યા આવશો, પાછું કે આમાં પડશો તો પાછું તમને તમારી ધજા ત્યાંની ત્યાં રહેશે. મેં કહું જે થવાનું હોય થાય ભાઈ. પછી તો એક ભાઈને મેં કહ્યું કે બેટા બાળકી ઉપાડી લે ભાઈ, આપણે લઈ જઈએ. અને એ બાળકીને આત્મશ્લાઘા માટે વાત નથી કરતો, મારી આત્મશ્લાઘા, મારી વખાણ માટે નહીં. અમે લઈને ગયા, અમે અને ત્યાં હોસ્પિટલની અંદર જ્યાં લઈને ગયા તો પેલા હોસ્પિટલ વાળા કે ભાઈ આ તો પોલીસ કેસ, પોલીસમાં લઈ જાઓ પહેલા. પછી અમે તો ગયા પોલીસમાં. બાળકી તો વિચારી જાણે કે પોલીસમાં ગયા. પોલીસ વાળા કે નામ લખાવો. મેં કહું એકલો નહીં, બીજા 5 જોઈએ મારી આગળ. નામ લખાવો, કારણ કે માનો કે જેલમાં પૂરી દે તો એકલો ભજન કોણ કરે. सब भूमि गोपाल की याद, जहाँ बसिए ત્યાં ગોકુળિયું રાધા ને તું. જ્યાં પણ જઈએ ત્યાં અમને બીજું કાંઈ ખરેખર કાંઈ સમજણ જ નહીં પડે. મેં કહ્યું તેમ પરમ દિવસે કે જ્યાં ઊંચો ઓટલો દેખાય એટલે તો અમને તો પાટ જ દેખાય, અમને તો વ્યાસપીઠ જ દેખાય. શ્રોતા શોધવા મળીએ અમે તો. 4-5 જણાએ મારી જોડે નામ લખાવ્યા. ભાઈ આ પછી પેલા પોલીસ વાળાએ કીધું કે અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ આને
અને પછી હોસ્પિટલ લઈ ગયા. સાહેબ ડૉક્ટરે બહુ સરસ કે ડૉક્ટરે કહ્યું કે ભાઈ થોડીક વાર પડે લાગ્યા તો આ દીકરી મરી જાય કે છે. અને પછી ત્યારે મને અંદરથી થયું સાહેબ પેલી ધજા ચડે કે નહીં ચડે, આ ધજા ચડી ગઈ સાહેબ. હવે મને કહો કે હવે આ ભજનની તો બીજું શું, ભજનનો આપણે એક પ્રકાર છે. એટલે હું જે કરું છું એ તમને કહેવાનો પ્રયત્ન. ગોવિંદ ગોવિંદ ભગવાનના ચરણમાં તુલસીનો ધગ દેખાયો ને પેલા રમતારામ યાદ આવ્યા કે એણે કહ્યું હતું કે ભગવાનને તુલસી અતિ પ્રિય છે અને તુલસીનો ધગ દેખાયો. પ્રસ્થાપિત થયું છે, સાબિત થયું છે કે ભગવાનને તુલસી અત્યંત વાલા છે અને ભગવાનને જે વાલી ચીજ હોય એ ભગત અર્પણ કરે તો એ વિવેક છે. આપણને ગમતી ચીજ હોય, કોઈની બર્થડે હોય અને આપણને જે ગમે એ એને આપીએ તો સારું કે એને જે ગમે તે આપીએ તો સારું. એને હવે તો પૂછતા થયા છે બધા કે ભાઈ બોલ તારે શું જોઈએ, બે નહીં થઈ જાય. હું વાડકી લઈને આમ, બીજો વાડકી લઈને આવે. વાડકી એટલે એમ નહીં, આમ નહીં, ટૂંકમાં કહેવાનું એ સારું પણ છે, બે નહીં થઈ જાય. એટલે તો ભગવાનને જે ગમે એ ભગત જો આપે, સામે પક્ષને જે ગમે એ આપે તો આનંદ થાય. અને જ્યાં તુલસીજી ના દર્શન કર્યા છે અને રોમે રોમે રોમ રોમ વ્યાપક થઈ છે, રણછોડરાયની મહેક આવી છે. અને આણે બાધા લીધી, એક નિયમ લીધો બોદાણાજીએ. શું કે હું તુલસી ચડાવવા માટે અને તુલસી અર્પણ કરવા માટે તમને આવીશ. ક્યારે આવીશ તો કે દર 6 મહિને. અને રણછોડબાની યાદ કરો કે 70 વર્ષ વીત્યા છે એમ ત્યારે પૂરણ થઈ છે. આખી હું જે કથા કરું છું તમે રણછોડબાની બરાબર ધ્યાનથી વાંચી હશે, સાંભળી હશે તો તમને ખબર પડવા લાગશે કે આપણે અડધે સુધી આવ્યા. હા, ગુજરાતે એક ડાકોર ગામ, ભક્ત થયો બોડાનો નામ. પત્ની જેની ગંગાબાઈ, તે પણ ભક્તિ અહીંયા સુધી આગળ નો હાલતા. એને શું ત્યાગ લીધી? નિષ્કામ ત્યાગ. શું લીધી? શબ્દ વાપર્યો છે કવિએ, નિષ્કામ ત્યાગ લીધી. એની પાછળ કોઈ કામના નથી, કોઈ વાંછના નથી, કોઈ ઈચ્છા નથી. સિર્ફ ઇસીલિए તને પસંદ છે એટલા માટે થઈ અને હું તે કહું છું. હવે કહેતા તો કહેવાય ગયું, પણ આ સમયે જો બીજી એક વાત ફલિત થાય છે કે બોડાણાજીએ આ સમયે એની ધર્મપત્નીને ફોન કરીને કહ્યું નથી અથવા તો પૂછ્યું નથી કે ભાઈ દર 6 મહિને. એટલે એ સમયે દર 6 મહિને આવવું એટલે યાને આ ચાલવામાં લગભગ 2 મહિના જવામાં થતા હશે, 2 મહિના આવવામાં, તો વર્ષના 2 વાર આવવાનું એટલે 8 મહિના તો ચાલવાનું રહ્યા. 4 મહિના, 4 મહિનાની અંદર પણ તમે જુઓ કે એની ધર્મપત્ની પાસે કેટલો સમય રહી શકશે. અથવા તો એની ધર્મપત્ની એને, અમુક કવિએ તો ત્યાં સુધી લખ્યું છે કે ભગત અને ગંગાબાઈ, બોરાણા ભગત અને ગંગાબાઈ બે સાથે જતા આ તુલસી ચડાવવા માટે. પણ કોઈ કારણસર અમુક કવિઓએ ત્યાં પણ લખ્યું છે કે એકલા ભગત ચડાવવા જતા, તુલસી ચડાવવા માટે, અને કુંડામાં તુલસી વાવતા. અને પાછા કુંડામાં તુલસી વાવવાના અને એ ઉગે, મોટા થાય અને પછી હાથમાં કુંડું લઈને જવાનું. અને આ હમણાં અમે સંઘ લઈને જઈએ છીએ ને, એ તો લગભગ એટલો બધો એડવાન્સ થઈ ગયો કે અમે જઈએ તે પહેલા બધી જમવાની બધી વ્યવસ્થા થઈ ગઈ હોય, હાથમાં બેટરી હોય, રસ્તા એકદમ સપાટ સારા છે, પણ એ સમયે કેટલા ખાડા ટેકરા, ચોમાસું પણ નહીં જોવાનું. એક વખત તો ચોમાસું આવવાનું, આ વર્ષમાં 2 વાર જાય એટલે એક વખત એના ફેસ કરવું જ પડે. તો આટલી બધી ખાડા ટેકરા, આટલી બધી
કષ્ટ સહન કરી અને ત્યાં જવાનું અઘરું તો છે જ સાહેબ, પણ બોડાણો જેનું નામ એકવાર ટેક લીધી પછી જે છોડે નહીં એ બોડાણા. ચાલ્યો જાય બોડાણો ચાલ્યો રાગ બહુ સુંદર છે બરાબર, ધ્યાનથી સાંભળજો એટલે સુરમાં ગાજો. ચાલ્યો જાય બોદાણો ચાલ્યો જાય બોદાણો ચાલ્યો જાય. રણ છોડ રાઈના સન્મુખ એક ડગલું ભરતો ચાલ્યો. નથી હારતો બોલાડો. 70 વર્ષ જવાનું એટલે વોરાસમાં 2 વખત એટલે ટોટલ કેટલી વખત 140 વખત પગપાળા ગયો ત્યારે મેળ પડ્યો. આપણે નિયમ કરો અહીંયાથી જઈએ પગપાળા. કેમ લાગે છે ભાઈ? એક કામ કરો, મેરેથોન રાખો. હવે તો જવાય, અડધે સુધી જાય એ થાકી જાય ઘેર જા બીજી મેરેથોન તો એ જ કહેવાય ને. બીજી એમ કરીને હાંકળ કરીને પણ જઈએ, પછી જ્યાં રસ્તો અટકે ત્યાં વિમાનમાં બેસી જઈએ. બોલાણાજી આવી રીતે ભગવાનના દર્શન કરવા જાય છે. કોક પૂછે છે તું ત્યાં જાય છે તો શું કરવા જાય છે અને તને શું મળે છે? ત્યારે બોલાણાજી કહે છે કે મને પકડી લીધો છે પ્રેમે બાથમાં આવી ગયો વાલીડાના હાથમાં. આવી ગયો વાલીડાના
હવે એને છોડવાનું નથી. એ જાણીને કેમ થાઉં અક્કલનો ભૂલો, હવે દૂર કાઢે તો દેખાડું, હવે દૂર કાઢે તો એવી સંગાથે હું તો જોડાઈ ગયો છું. પ્રભુની સંગાથે હું તો સુખડામાં હું છું, સુખડામાં હું છું, એની સાથમાં આવી ગયો, આવી ગયો. ધીરે ધીરે મને પકડી લીધો છે પ્રેમે હાથમાં, આવી ગયો. હવે એને ત્યાગું તો કહેવાઉં મૂર્ખો, હવે એને ત્યાગું તો કહેવાઓ મૂર્ખો. અને ઓળી લીધો છે દિવાલનો મૂર્ખો, એના ઈશારે હું તો ભટકી રહ્યો છું. પ્રભુના ઈશારે હું તો ભટકી રહ્યો છું. પ્રભુના ઈશારે અરે પાગલ બન્યો છું, પાગલ બન્યો છું મારા નાથમાં, નાથમાં. જય વાલી આવી ગયો વાલી મને પકડી લીધો છે પ્રેમે બાતમાં, બાતમાં. આવી ગયો વાલી હું તો આવી ગયો વાલી આવી ગયો વાલીરાના, હું તો આવી ગયો. આખી જિંદગી જેણે હોડમાં મૂકી કોઈ પણ જાતનો વિચાર ના કર્યો છે, કારણ કે એનો શરીર ધર્મ જે કહેવાય એ અશક્ત થવા લાગ્યું. 10 વર્ષ 20 વર્ષ 30 40. આમ તો સંતો બહુ સરસ કહે છે સાહેબ, 1 2 3 4 5 50 સૌવે દીલા ખાવાના, અને 7 70 કે 80 થાતા સગડું છોડી. 1 2 3 4 5 50 સૌવે. તો હારું લખ્યું છે મહારાજે કે 1 2 3 4 5 50. ઘણા તો 50 પહેલા જેવા ઢીલા લાગે તો ભાઈ 30 વર્ષનો હોય તો હાવ લૂલો ભાજી જેવો. અવસ્થા કોને થઈ ગણાય, ઉંમર કોને થઈ કહેવાય? આપણે એમ વિચારીએ કે ભાઈ ઉંમર કોને કહેવાય કે ભાઈ 60 વર્ષનો થાય 70 વર્ષનો. સંતોએ બહુ સરસ શુદ્ધિ કાઢી. ઉંમર એને કહેવાય કે 30 વર્ષનો હોય 20 વર્ષનો હોય પણ ઘરની અંદર કોઈ માન નહીં હોય, ઇજ્જત નહીં હોય, ગામમાં ઇજ્જત નહીં હોય, સમાજમાં કોઈ પૂછતું નહીં હોય, તો ભલે ને 20 વર્ષનો જુવાન છે તો પણ ડોહો થઈ ગયો છે.
અને જુવાન એને કહેવાય કે 80 વર્ષનો પણ ઘરમાં બેઠો હોય લોકો પૂછે અડા સમજણ નથી પડતી દાદા મને આમાં બતાવો ને તો અજુ સાહેબ એ જુવાન છે સાહેબ ઉંમર મૂળ આને કહેવાય યાર અવસ્થા इसे कहते हैं પેલું તો શરીર ધર્મ છે અને આ બધાની પાછળ મન છે મનથી જે મજબૂત હોય સંસ્કૃતમાં કથન છે કે મન એવ મનુષ્યાનામ કારણમ બંધન મોક્ષયો બંધન અને મોક્ષ માટે આ મન જ કારણ છે મન હોય તો નહીં તો ભરૂચથી પાછો આવે મન હોય તો માંડવે જવાય ને ભાઈ મન જે છે ને મનને મારે તે મુનિ મનને કાબુમાં લે એનું નામ મુનિ મુનિ એટલે મૌન વ્રત લે બોલે નહીં એને નહીં જે મનને કાબુમાં લઈ જાણે ને આપણે જોજો તમે આપણે ગમે એ કરીએ ભલે ને આપણે મોટા માણસ બનીએ પણ મન કોઈ દાડો આપણા કાબુમાં એ તો એ જે દિવસે ભજનમાં જવાનું કથામાં જવાનું કે તારે મન કે જવાય છે જેટલા 7 દિવસ છે છેલ્લે દિવસે હા એટલે આવી ગયું હા ચલો તમે જાણો લાડુ નથી ખાવાનું છેલ્લે રણે જઈએ તો આવી ગયું તો ભાઈ આવવું પડે સાહેબ આ તો વર્ગ છે આમાં તો નિયમિત આવવું પડે છે જેને ભણવું છે એને નહીં તો પછી આપણે કહ્યું તેમ કથા સાંભળવા જઈએ પણ એવું મન હોય તો મન બરાબર મજબૂત મનને કોઈ દિવસ એના વશમાં એક વાર તો એને કહો કે ભાઈ તું રોજ ને રોજ તારું કહ્યું માન પણ કોઈ વાર તો મારું માન ભલે તને મન નહીં થાય તો તું નીકળીને બહાર જજે સત્સંગમાંથી પણ શરીરથી તો મને બેહવા દે હાજરીના માર્ગ તો પૂરવા દે આઈએ ને તમે જોજો અહીંયા બેસો મને આજે પેટમાં દુખતું હતું સાચી વાત આ એકદમ સત્ય પૂછો મને પેટમાં દુખતું હતું એટલે મેં કીધું ભાઈ અત્યાર સુધીમાં મને કોઈ દાડો પેટમાં નથી દુખ્યું પણ આજે દુખ્યું છે માનો મેં પ્રયત્ન કર્યો હોત અને મારા હાથની આની બહુ જ દુખે અને પ્રયત્ન કરી મારી પાસે એક ગોળી આવી અને ખરેખર એ આ દુખાવાના વિરોધની હોત તો મેં અજાણીએ પણ એ ગોળી ખાધી હોત જાણવા વગર મેં તમારું દર્દ સારું થાત કે ના થાત વગર જાણીએ પણ ગોળી રાઈટ હતી પેટના દુખાવાની વિરુદ્ધની જ હતી તો સારું થાય કે નહીં થાય કેમ વગર જાણીએ નથી ખબર પણ તો પણ ગોળી એની અસર કરે વગર જાણીએ મેં દવા લીધી તો હું સારો થયો અને તમે કોઈ વખત ભૂલથી અંધારામાં દવાની જગ્યાએ ઝેરની બાટલી પીવાઈ જાય તો મરી જાય કે નહીં કેમ અજાણીએ પીધી તો ઝેરની બાટલી પીધી તો મરી જવાય અજાણીએ તમે દવા લીધી તો પેટનું દર્દ સારું થાય તો અજાણીએ પણ સત્સંગમાં આવો તો ઉદ્ધાર કેમ નહીં થાય સાહેબ જાણે નહીં તોય આવો યાર સમજણ નહીં પડે તોય આવો હવે તમે જ કહો ગઈકાલે બેન આવ્યા હતા અહીંયા આપણે અહીંયાના હતા યુરોપ એટલે આ કન્ટ્રીના હતા જેને અંગ્રેજી સિવાય કઈ નથી આવડતું તમે સમજી શકો છો તો એ આપણે ગોરા કહીએ તે આવ્યા હતા એ બેન તો બેઠા મેં જોયું કે હું જેમ બોલતો એ પ્રયત્ન કરતા બેન જવાનો પછી મને મળવા આવ્યા ત્યારે મેં કહ્યું કે તમે મારી ભાષા સમજતા હતા કે બિલકુલ નહીં તમે કહ્યું હું ગાતો તો તે કે તમારા લિપ્સ જોઈને હું ગાતી હતી જુઓ તો ખરા યાર હવે તમે મને એટલું કહો કે ભગવાન તો બધાનો જ છે હવે અજાણીએ બેન આવ્યા છે પણ આ મારો વાલો તો એને ખબર છે ને કે એ કઈને ગાવાનો પ્રયત્ન કરે છે તો કેમ ઉદ્ધાર નહીં બસ આવો તો ખરા મૂળ વાત આવો થાય નહીં તો પેલા એના જેવું આજે ભજશું કાલે ભજશું ભજશું સીતા Swat the pool,
રંગ્યા વગર રહેવાનું નથી. જેમ પહેલાના જમાનામાં ભાઈ પેલી તપેલા ડાઈંગ હતું. તપેલા ડાઈંગ એટલે તમને ખબર તપેલું હોય એને ગરમ પાણી અંદર અને કેમિકલ્સ નાખવામાં આવે અને જે બહેનોએ ગુલાબી કલરની સાડી રંગવી હોય, લાલ કલરની રંગવી હોય તો સફેદ સાડી આપી જાય અને પેલો બધાની સાડી ભેગી કરે અને ગુલાબી વાળાની 5 સાડી થાય, 5 ઓર્ડર હોય તે બધાની જુદા જુદાની સાડી એ પેલામાં નાખે રંગમાં અને પછી એ બહાર કાઢે. સાહેબ એક જ તપેલામાં એક સરખો રંગ હતો, પરિણામે બધી સાડી એક સરખી રંગાણી. એમ અહીંયા અવસર થયેલા સમિયાણાની અંદર એકબીજાનો રંગ લાગી જાય સાહેબ. ઇસીલિએ રંગાઈ बनी नहीं सके, रंग लाग से था. इसलिए ये कैन प्रकार आइए आखी जिंदगी जे હોડમાં મૂકી બિલકુલ મનથી હાર્યો નથી અને મનથી હાર્યો નથી પરિણામે થઈ જે મનથી નથી હારતો એ તનથી પણ નથી હારતો. મન જ માણસને દિલો પાડી નાખે. એટલે મનને બરાબર કાબુમાં સંતો કહે છે કે એને કાબુમાં રાખતા શીખો. મેં જોયું છે આ દેશની અંદર અને આપણા દેશની અંદર પણ ઘણા મનથી બહુ દુખી થાય. શરીરથી આપણને બહાર આમ પાળ જેવા લાગે પણ અંદર ક્યાંય તો હાવ પોલો દિલ નહીં થાય. ને મનથી જે સશક્ત છે અને તમે કદાચ એને કોઈ શારીરિક માંદગી આવશે તો પણ એની સાથે ફાઇટ કરશે. એટલે મનને બરાબર કાબુમાં રાખો. એ વાત આ બધા જે મનને કોઈ દિવસ એને બાકી એને પણ કોઈ વખત કંટાળો આવતો હોય પણ તો પણ એને મનને કેવું મજબૂત બનાવ્યું કે નહીં યાર આઈ હેવ ટુ ડુ, મારે આ જવાનું એટલે જવાનું 6 મહિનાની વાત એમ કરી અને પછી તો તમે એકનું એક કામ વારંવાર કરશો ને પછી ટેવ પડી જશે. પછી ચિંતા નહીં, મતલબમાં ટેવ પાડી તો પડે નહીં. પેલું એક માણસને સાપ કર્યો, સાપ ઘણા જો આ હું જે અત્યારે વાત કરું છું એ બહુ મનથી બુદ્ધિથી નહીં વિચારતા, નહીં તો ઉતરશે જ નહીં. એક માણસના ગળામાં સાપ ઉતરી ગયો. હવે આમ તો કહેવાય તમે કહો કે આ કેવી રીતે બને? બોલો, જાનવર આ બધા જાનવર જે છે ને બધા નાના પ્રાણીઓ એને પણ ખબર છે ક્યાં જવું ને ક્યાં ના જવું. એ બધાને ડર નહીં સમજે પોતાનો. અમે ભારતમાં અમારે તો 1 વાગે રાત્રે ભજન પતે, 2 વાગે પતે અને અમે આવતા હોઈએ તો અમે જોઈએ કોઈ ઓટલા પર સૂતું હોય. કારણ કે ભારતમાં બધા ઓટલા પર સુવે ને મોડું આટલું મોડું પોળું કરીને સૂતે ને એને તો કઈ ખબર નહીં હોય. બાજુમાંથી ઉંદર પસાર થાય તો પણ બોલો ઉંદર બીજે કોઈ મોઢામાં ગયો જ ને તે ઉંદરડાને ખબર પડે કે અહીંયા ન જવાય. પણ આપણા વાળાને ઘણાને નથી ખબર પડતી ક્યાં જવું ને ક્યાં નહીં જવું. તે પેલો સાપ ગળી ગયો ડોક્ટર પાસે ગયો. ડોક્ટર મેં કહ્યું ભાઈ સાપ ગળ્યો છે કે ડોક્ટર થોડી વાર બેસાડ્યો, કઈ નહીં અરે પણ અંદર રમે છે અંદર કે આ ડોક્ટર પણ અમુક વખતે પણ એમને બધું કાઢે, ખબર નહીં એ લોકો ક્યાંથી કાઢે છે આ ડોક્ટર પણ. બેસ થોડી વાર બેસાડ્યો.
જા એમ કે 50 ગ્રામ દાણા અને 50 ગ્રામ સુખડી લઈ આવ. તે પેલો લઈ આવ્યો કે પેલા બાકડા પર બેસીને ખાઈ લે. તો 50 ગ્રામ દાણા અને 50 ગ્રામ સુખડી ખાધી કે ભાઈ દવા આ દવા કે કાલે આવે ત્યારે પાછું આટલું લઈને અહીંયા આવજે કે. એટલે તમારે દવા આપવી જોઈએ, એના કરતા હું લઈ આવ આ દવા કરે શાક કાઢવો છે હું કાઢી આપીશ ઓપરેશન વગર. હા તે બીજે દિવસે આવ્યો દાણા ને સુખડી 50 ગ્રામ લાવ્યો, બાકડા પર દહીં ખાઈ શકે. તે બેઠો ને ખાધી, અઠવાડિયું સુધી ખવડાવ્યું. પછી 8મે દિવસે ડોક્ટરે કહ્યું કે આવતીકાલે ખાલી દાણા જ લાવજે, સુખડી લાવતો નહીં. તે બીજે દિવસે દાણા લાવ્યો કે હવે આનું એકલાનું કે બેસીને ખાતો નહીં, અહીંયા ઉભો ખા દાણા. તો પેલા 50 ગ્રામ દાણા ખાધા કે તો ઉભો જ રહેજે. 5 મિનિટમાં પેલો શાક બહાર આવ્યો, સુખડી ક્યાં ખેંચી કાઢ્યો ડોક્ટરે. આ સાપને દાણાની હાથે સુખડી ખાવાની ટેવ પડેલી યાર. તમે પણ ટેવ પાડો યાર અહીંયા આવવાની. એકવાર મંદિરના પગથિયા ચડતા થઈ જાઓ ને ત્યારે પછી ટેવ પડી જાય. પછી તમારે તમારા પગને કેવું, કારણ કે પછી તો પગ પણ સમજી જાય કે આ આને સમજણ 7 વાગે એટલે આને સમજણ જ પડતી. તમે ક્યાંય પણ જવા નહીં ને તો પગ જ તમારા આમ 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 કરી મંદિરમાં રાખશે. પણ ટેવ પડેલી હોય તો દાણા ને સુખડી. આ વાત સમજવા અને પછી જ્યારે ભગવાનની પાસે આવ્યો છે, કહ્યું છે કષ્ટ થકીએ ના ગભરાયો પણ રણછોડ ગભરાયો. બોલાણો નહીં ગભરાયો. ગભરાયો કોણ? એની પાછળનું કારણ હતું. રણછોડ રાયને ખબર હતી કે બોડાણાનું આવતા વર્ષે ભાલો મારીને મૃત્યુ કરશે લોકો. એટલે રણછોડ ગભરાયો કે ભાઈ હવે તારી તાકાત નહીં, એક કામ કરજે. બહુ સરસ કહ્યું. હે પ્રેમાધીન પ્રભુજીએ સ્વપ્નમાં આદેશ કર્યો. સ્વપ્ન આવ્યું બોડાણાજીને, ફરીવાર આવે ત્યારે ગાડું સાથે લાવજે અને તારી સાથે આવવાનો ભાવ મારે હૈયે જાગ્યો. વેલો વેલો આવજે, વાર ના લગાવજે. બોડાણાના પ્રેમમાં તો જુઓ ભગવાન બોડાણાના. એને પહેલા દિવસે મેં કહ્યું કે ભગવાનને પણ મારી તમારી માયા લાગી જાય. બોડાણાને કહ્યું કે વહેલો વહેલો આવજે, વાર ના લગાડજે. બાકી નક્કી હતું કે 6 મહિના પછી જવાનું. પણ બોડાણાની સાથે ભગવાનનો પ્રેમ, ભગવાનને એટલો બધો બોડાણા પ્રત્યેનો પ્રેમ, ભાવ, લાગણી, સ્નેહ જે ગણો એટલું હતું કે બોડાણાજી જ્યારે આવે ત્યારે ભગવાન એટલા આનંદમાં આવે, એટલા બધા હરખાઈ જાય. પણ ભગવાન જેવા બોડાણા ફરીને જાય પાછા ત્યારે દુઃખ થતું ભગવાનને. હવે મારે પાછા 180 દિવસ રાહ જોવાની, પાછા 6 મહિના સુધી પછી જ આવશે મારો વાલો. આ વખતે ભગવાને કહ્યું છે કે ફરીવાર આવે ત્યારે ગાડું સાથે લાવજે. બોડાણાજી સમજ્યા નહીં, કેમ ગાડું લાવ? મારે તારી સાથે આવવું છે કે અને તારી ભાવનાએ મને પરવશ કીધો, હવે તારો વિરહ ના મુજને સેવાવજે. આ અર્થ ખબર પડી ગઈ સાહેબ કે તારો વિરહ જે છે, તારી વિરહની વેદના મારાથી સહન નથી થતી. આ ભગવાનના શબ્દ સાહેબ. ભગવાનને બોડાણા પ્રત્યે કેટલો પ્રેમ એ તો જુઓ કે મને તારો વિરહ. ભગતને પણ ભગવાનનો વિરહ લાગે ત્યારે કહે છે કે વાલા તારો વિયોગ
વાલા તારો વિયોગ દિલડાનું દર્દ છે વાલા એક જ મારો એ રોગ આગળ જે લખ્યું છે એના પરથી ખબર પડે કે પ્રેમ કોને કહેવાય ઉભય પક્ષે પ્રેમ હોવો જોઈએ ભગવાનની સાથે એક પક્ષીય પ્રેમ ના ચાલે સાહેબ રાધાને કનૈયાની સાથે ઉભય પક્ષે પ્રેમ હતો બે પક્ષે પ્રેમ અને હું તો ત્યાં સુધી કહું છું કે કોઈ પણ દિવસ પ્રેમ એક પક્ષી હોય જ નહીં શકે નહીં તો એને પ્રેમ કહી જ ના શકાય એને કહી ના શકાય એને ખેંચાણ સિવાય કઈ નહીં